નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બાંગ્લાદેશમાં ઇસ્કોનના પ્રિસ્ટને એટલે કે ઇસ્કોનના પૂજારીને એક વિચિત્ર કલમ હેઠળ એટલે કે દેશદ્રોહી કલમ હેઠળ ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવ્યા. એટલા માટે કે આ ઇસ્કોનના જે પૂજારી હતા એ પહેલેથી જ આ બાંગ્લાદેશની નવી સરકાર કાર્યકારી ટેમ્પરરી જે સરકાર છે એના વિરોધ કરતા હતા. અને બધા જાણો છે બાંગ્લાદેશમાં જે પરિવર્તન થયું, રાજકીય પરિવર્તન થયું એટલે કે શેખ હસીનાની સરકારને ડિસમિસ કરવામાં આવી અને નવી સરકાર આવી ત્યારથી હિન્દુઓ પર ત્યાં હિન્દુ વિરોધ વધી રહ્યો છે, હિન્દુઓ પર ત્રાસ વધી રહ્યો છે અને કટ્ટરવાદીઓ હિન્દુઓને જ્યાં જોઈએ ત્યાં મારે છે, એમના ઘરો સળગાવે છે, એમની હત્યા થાય છે. હવે આ જ શ્રેણીમાં ઇસ્કોનના પૂજારીની પણ ધરપકડ કરીને એમને જામીન આપ્યા વગર જેલમાં નાખ્યા એટલે સ્વાભાવિક છે કે ત્યાંના હિન્દુઓ ગુસ્સે થયા અને એમણે થોડો દેખાવો કર્યા. આ દેખાવો પર બાંગ્લાદેશની પોલીસે લાઠીચાર્જ તો કર્યો પણ એમની સામે હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા. એટલે વિચાર કરો કે કેટલી હદે ક્રૂરતાપૂર્વક પોલીસે ત્યાંનું વર્તન કર્યું છે. અને આ કિસ્સો આખા વિશ્વમાં એટલે ચગ્યો છે કારણ કે ઇસ્કોનની શાખા, ઇસ્કોન એટલે શ્રી કૃષ્ણને એ લોકો પોતાના દેવ માને છે અને આખા વિશ્વમાં એમના મંદિરો છે. તો આખા વિશ્વમાં ઇસ્કોનમાં જે પૂજારીઓ છે કે ઇસ્કોનના જે ગાદીપતિઓ છે એમણે આ બાંગ્લાદેશની જે નિષ્ઠા ક્રૂરતાપૂર્વકની જે હતી આ પૂજારી સામેની કાર્યવાહી એનો વિરોધ કરી રહ્યા છે. હવે બાંગ્લાદેશને કદાચ આ એક જ પગલું વધારે ભારે પડશે એના બીજા પગલા કરતા. આજે આપણે આ ચર્ચા કરશું જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, બાંગ્લાદેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે અને હવે ઇસ્કોનના ધર્મગુરુ એટલે પૂજારીની સાથે જે રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે એનાથી બીજા હિન્દુઓની પરિસ્થિતિ તો કેટલી હદે તક કથળી હશે એ આપણે જાણી શકીએ છીએ. આપણે વિક્રમભાઈ વાત કરીએ તો કે જ્યારે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ બડી વાત છે. આજે ચિન્મય કિશનદાસ બાંગ્લાદેશ ઇસ્કોન ટેમ્પલના ઇસ્કોન મંદિરના પૂજારી હતા. ચિન્મય કિશનદાસને પકડવામાં આવ્યા. હવે યુનુસ સરકારે પકડ્યા. યુનુસ સરકાર અત્યારે ચલાવે છે કોણ? તો કે કટ્ટર હિજાબી, કટ્ટર મુસ્લિમવાદી. વેલ, બધાને ખબર છે કે અત્યારે જે છે બાઇડન એડમિનિસ્ટ્રેશન તેના બેસાડેલો એક ટટ્ટુ છે મોહમ્મદ યુનુસ. એટલે અમેરિકાની બાઇડન એડમિનિસ્ટ્રેશન જે અત્યારે છે જે 20 જાન્યુઆરી પછી બદલાઈ જવાની છે, જેને ટ્રમ્પ હરાવીને સત્તા પર આવ્યા છે, પણ તેમની પાસે 20મી જાન્યુઆરી સુધી સત્તા છે. હવે જતા જતા એ લોકોને ઉંબાડિયું મૂકવું છે ભારત પાસે. આમાં બાંગ્લાદેશ કરતા પણ વધારે ભારતને તકલીફ આપવાની મનસા વધારે દેખાય છે. એ લોકોને ભારત પાસે ભારત સામે એક ઉંબાડિયું મૂકવું છે કે કોઈની કોઈ રીતે જતી વખતે બને એટલી તરફ ભારતની ચારે તરફ અમે બને એટલી આગ લગાવી છીએ. હવે તેને આ ચિન્મય કિશનદાસને પકડી લીધા. અને જ્યારે મજાની વાત તો એ છે, તમે કીધું હેન્ડ ગ્રેનેડ્સ ને આને તે, સાહેબ મોબ લિન્ચિંગ કર્યું એમણે. ચિન્મય કિશનદાસના વકીલ જ્યારે કોર્ટમાં જઈને આર્ગ્યુમેન્ટ કરતા હતા, એક વકીલનું મોબ લિન્ચિંગ કર્યું જેહાદીઓએ. આટલે સુધીની જરૂરત કરી. અને આનો આ કેમ કરી શકે છે એ લોકો? બાંગ્લાદેશી જેહાદી તત્વો, કટ્ટરવાદી તત્વો આ કરી કેમ શકે છે? કેમ કે પાછલે બારણેથી અમેરિકાની સહાય મળે છે. આજે પાકિસ્તાનથી કન્ટેનર ભરીને શસ્ત્રો બાંગ્લાદેશ એ તમારી તરફ પ્રોબ્લેમ થઈ પડવાનો છે. મોદી સરકાર ખૂબ જ ધીરજથી કામ લે છે, પણ જે દિવસે મિલિટરી એક્શનની જરૂર પડશે તે દિવસે મિલિટરી એક્શન લેવું પડશે જો બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવા છે તો. પાકિસ્તાનમાં કંઈક આવું જ બન્યું હતું. દર્શકો યાદ રાખે કે આપણા જે યુવાન દર્શકો છે ને એ લોકોને તો કશા ઇતિહાસની ખબર જ નથી સાહેબ. વિક્રમભાઈ, 1947માં જ્યારે ભારતના 2 ફાળચા થયા ત્યારે પાકિસ્તાનની અંદર 10% હિન્દુઓ હતા. આજે 1% નથી. ક્યાં ગયા હિન્દુઓ? અત્યારે બાંગ્લાદેશમાં અત્યારે લગભગ 1.5-2 કરોડ હિન્દુઓ છે. અને જો આમ જ ચાલશે
તો આ બાજુ પશ્ચિમનું ઉદાહરણ છે જ, ત્યાં હિન્દુઓ બચશે જ નહીં. અત્યારે તકલીફ શું છે? અત્યારે તકલીફ એ છે કે બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓ કહે છે કે અમે બાંગ્લાદેશ છોડીને નહીં જઈએ. જ્યાં સુધી એ હિન્દુઓને આવવું નહીં હોય ત્યાં સુધી તમે જબરજસ્તી એ લોકો પર કરી શકો નહીં. અને એમની વાત બી સાચી છે. એમણે આખી જિંદગીની મૂડી કમાઈને ત્યાં ઘર બનાવ્યું હોય, એમના વેપાર ધંધા હોય, એ છોડીને કઈ રીતે આવે માણસ? એટલે પરિસ્થિતિ સાચેમાં જ વિકટ છે. અને હજુ મુદ્દાની વાત તો મેં કરી જ નથી. આમાં તકલીફ એ થઈ ગઈ કે પેલા જેહાદીઓના રવાડે ચલીને મોહમ્મદ યુનુસે ખોટી વ્યક્તિને ઉંચકી લીધા, ઇસ્કોનના પૂજારીને. હવે ભાઈ તમને તો ખબર નથી, તમે અત્યારે તો કર્યું, અત્યારે તો ત્રાસ આપશો 40 દિવસ, પણ તમને એ ખબર છે કે નવા એડમિનિસ્ટ્રેશનમાં, યુએસના એડમિનિસ્ટ્રેશનમાં કોણ બેસવાનું છે? જેને પોતાની જાહેર જિંદગીમાં કોઈ છોછ નથી, જે એક્ટિવ મિલિટરી સર્વિસ કરે છે, જેને પોતાની જિંદગીમાં કોઈ છોછ નથી કે ઇસ્કોનની ભક્ત છે, એવી તુલસી ગેબર્ટ બેસવાની છે. હવે ઇસ્કોનના સાધુ પર, પૂજારી ઉપર તમે અહીંયા અત્યાચાર કરશો, અને શું યુએસના સૌથી મોટા પદ પર, ઇન્ટેલિજન્સ એજન્સીઓના સૌથી મોટા પદ ઉપર બેઠેલી વ્યક્તિ ઇસ્કોન ભક્ત હશે, તમને છોડશે? એ કેમ ખબર નથી પડતી? અને આ એવું છે. હિમાંશુભાઈ, આપણે એક આ ઇસ્કોનની અંદર ફક્ત આપણા હિન્દુ એટલે કે એશિયન હિન્દુઝ કે આપણા ભારતના હિન્દુઓ જ ફક્ત સભ્ય છે એવું એવું નથી. નથી. વિદેશમાં અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં તો ગોરા લોકો જે છે, ત્યાંના સ્થાનિક ગોરાઓ એ વધારે એની ભક્તિ કરે છે અને રોજ સવારે પ્રભાત ફેરી કાઢે છે. અને આપણે એવા કેટલી દ્રશ્યો પણ જોઈએ છે, સરસમાં સુંદર રીતે ભજન ગાતા હોય છે, કૃષ્ણ ભક્તિ કરે છે, એકદમ શુદ્ધ આપણી આપણી હિન્દી ભાષામાં કે સંસ્કૃત ભાષામાં. અને એમને એટલા બધા એકચ્યુઅલી ઇસ્કોન સંસ્થાના કારણે હિન્દુ ધર્મનો ફેલાવો, હિન્દુત્વનો ફેલાવો વિદેશમાં ઘણો થયો છે. એ પણ આ લોકોને કદાચ ખૂટતું હોય અને એટલે ઇસ્કોનને નિશાન બનાવે છે. નહીં નહીં, આમાં જો હવે તમે કહ્યું ને કે ઘણા બધા યુરોપિયનો, વિદેશીઓ, સાહેબ આ તુલસી ગેબર્ટ છે કોણ છે? નોન ભારતીય છે. બરાબર. ભારતીય નથી, હવાઈની સિટીઝન છે, હવાઈમાં જન્મેલી છે. એમની માં રાઈટ. હિન્દુ હતી, તેમાંથી ઇસ્કોનની ભક્તિ તરફ વળ્યા, અને એટલે એમનું નામ તુલસી છે. એમના હરિભક્તિના તો જાત જાતના વિડીયોઝ પ્રસારિત થયેલા છે. એટલે આવી તો ઘણી બધી જગ્યાએ, જર્મનીની અંદર ઇસ્કોનનો કેટલો મોટો સંપ્રદાય છે, દુનિયામાં દરેક જગ્યાએ ફેલાયેલું છે. આ ઇસ્કોનને કરાયું, એમાં એ જેહાદીઓની બુદ્ધિ મરી ગઈ છે. મતી એ લોકોને એમ કે ઇસ્કોન સાથે કંઈ બી કરીશું, ઇસ્કોનના પ્રિન્સને ઉઠાવીશું એટલે આખી દુનિયામાં ફેમસ થઈ જઈશું. પણ એમને એ ખબર નથી પડતી કે ઇસ્કોનના પૂજારીને ત્રાસ આપીને તમે હિન્દુત્વને મારી નહીં શકો, સનાતનને મારી નહીં શકો. તમે ઇસ્કોનના પૂજારીને એડવોકેટનું મોબ લિન્ચિંગ કર્યું, આનાથી તો એક વાત નક્કી થઈ ગઈ કે તમે માત્ર અને માત્ર જેહાદીઓ છો, ઇસ્લામના કટ્ટરવાદીઓ છો. તમે તમારા અમુકમાંથી તમે સેક્યુલર શબ્દ કાઢી નાખવા માંગો છો, બાંગ્લાદેશીઓ. તો તેમને પછી અદાણી શા માટે વીજળી આપશે? અદાણી પૈસા જ માંગશે. એની વીજળીના જે ચડેલા 80 મિલિયન 400 મિલિયન છે તે માંગશે જે, તમને ગમે કે નહીં ગમે. એના માટે તમે અદાણી ઉપર હુમલો કરાવડાવશો, જાત જાતનો આર્થિક હુમલો કરશો. પણ કેટલા દિવસ? હવે ખાલી ડિસેમ્બર મહિનો બચ્યો છે, અને ડિસેમ્બર પત્યા પછી તો તમારાથી કંઈ નહીં થાય. એમને એ સમજ નથી પડતી, બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તે ગિન ગિન કે બદલા લિયા જાયગા. જો આપણે પેલા હિન્દી ફિલ્મોના ડાયલોગની ભાષામાં કહીએ ને તો ચુન ચુન કે મારેંગે.
મોદી સાહેબે એક વસ્તુ બહુ વર્ષો પહેલા કહેલી, આજે પણ ક્યારેક ક્યારેક બોલી દે છે મૂડમાં આવે તો, હમ ઘર મેં ઘુસ કે મારે. બીજી એક વસ્તુ દર્શકોને કદાચ ભૂગોળનું ખ્યાલ નહીં હોય, જુઓ આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સની અંદર ભૂગોળ સૌથી મહત્વની છે. આજે ચીન ભારતને આંખો સતત બતાવતું હતું, એનું કારણ શું? એક બાજુ નેપાળ, બીજી બાજુ બાંગ્લાદેશ, બેની વચ્ચે એક 20 કિલોમીટરનો ફનલ શેપ ચિકન નેક કહેવાય છે. ભારતની મુખ્ય દેશને જો તમારે નોર્થ ઇસ્ટથી અલગ કરી નાખવો હોય તો 20 કિલોમીટરનો ચિકન નેક કાપી નાખો તો ભારત નોર્થ ઇસ્ટથી જમીનથી ના અલગ થઈ જશે. હવે આવી સ્થિતિની સેપરેટ થઈ શકે. આવી સ્થિતિની અંદર જ્યારે ઉત્તર છે બાંગ્લાદેશનું, ભારત કહે છે કે અમે ઘર મેં ઘુસ કે મારેંગે. ત્યાંના જે 2 કે 3 જિલ્લા છે તે જિલ્લાને ભારતીય સેનાએ જઈને લઈ લીધા. આપણું 20 કિલોમીટરનું ચિકન નેકનો પ્રશ્ન બી કાયમી ધોરણે સોલ્વ થઈ ગયો અને લઈ લીધા અને ત્યાં હિન્દુ બહુમતીને વસાવી દીધી. આ ડેમોગ્રાફિકલ ચેન્જ થતા હોય છે ને, તો રિવર્સ ડેમોગ્રાફિકલ ચેન્જ કેમ નહીં થઈ શકે? કે બાંગ્લાદેશમાં જ વસતા હિન્દુઓને બધાને તે બાજુ લાવીને વસાવી દો. બાંગ્લાદેશ પાસે કશું નથી મિત્રો. તમને હસવું આવશે, એ લોકોએ ઓર્ડર જે બી કર્યું છે ને શિપમેન્ટ, 40,000 ગોળીઓ ને કંઈક પલાણું ને ઢીકણું ને બધું શસ્ત્રો, એટલા શસ્ત્ર ભારતીય સેનાને એક દિવસ ચાલે છે. એટલી એમની કેપેસિટી છે. એટલે યુદ્ધ કરીને તો એ લોકો કશું કરી નથી શકવાના. એ લોકો જે કરશે તે આ જ રીતે ઘૂસણખોરી કરીને, દેશની અંદર ત્રાસવાદ ફેલાવીને, ભારતમાં આવીને ત્રાસવાદી ઘટનાઓ. હિમાંશુભાઈ, એમણે બીજું કંઈ ગુમાવવાનું એટલા માટે નથી કે જે બાંગ્લાદેશીઓ શરણાર્થીઓ તરીકે અહીંયા ઘૂસ્યા છે ગેરકાયદેસર રીતે અને આખા દેશમાં ફેલાઈ ગયા છે, એમને તો અહીં પાછું બાંગ્લાદેશ જવું જ નથી, કારણ કે બાંગ્લાદેશ તો ભૂખડી બારસ દેશ છે અને એમને પેલા લોકોને પાછા સ્વીકારવા પણ નથી, કારણ કે એમના પર તો બોજો વધી જશે એનાથી. એટલે એમણે કંઈ ગુમાવવાનું નથી. કદાચ આ રીતે જો એ લોકો વિચારતા હોય કે ભાઈ હિન્દુઓ પણ આને હાંકી કાઢીએ, હિન્દુઓને અહીંયાથી 1 કરોડ લોકોને હાંકી કાઢવા સહેલું પણ નથી. નહીં, ઝાંકી કાઢવા એ સહેલું નથી, નહીં થઈ શકે. પણ એમના માટે આ જે ભારતની અંદર આવીને તમે કહ્યું ને છે, કેરળ સુધી પહોંચી ગયા છે, ગુજરાત સુધી પહોંચી ગયા છે, રાજસ્થાન સુધી પહોંચી ગયા છે. આ બાંગ્લાદેશી શરણાર્થીઓ જે પ્રકારે ઘૂસી ગયા છે એમાં ઘણા બધા જેહાદી તત્વો છે. મારી તકલીફ એક જ છે કે એ લોકો ભારત સામે સીધું યુદ્ધ નહીં કરી શકે, પણ ભારતની અંદર આ 0.5 જે ત્રાસવાદીઓ છે ને વિપક્ષના, તે લોકો જઈને બસાવેલા છે. એમના જ સમયગાળામાં 1974 દરમિયાન ફખરુદ્દીન અલી અહમદ જ્યારે પ્રેસિડેન્ટ હતા તે સમયે કેટલા બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ અને આસામમાં ઘૂસી આવ્યા હતા. ત્યારથી શરૂ થયેલી આ કવાયત હજુ ચાલે છે. અને એટલે જ હું કહું છું કે આનો કાયમી તોડ લાવવો પડશે. કાયમી તોડ પડશે. અને કાયમી તોડ ત્યારે જ લાવી શકાય, જાહેરાત માટે ભલે આ સરકાર કહેતી હોય કે અમે 11 પાછા મોકલી આપ્યા અને 15 પાછા મોકલી આપ્યા. તમને પણ ખબર છે, મને પણ ખબર છે, દર્શકો પણ જાણે છે કે આજે મુંબઈની ભિવંડીમાં જાઓ, તમે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં જઈને જુઓ તો તમને કેટલા હજાર લાખો બાંગ્લાદેશીઓ મળશે. શું એમને પકડીને એકવાર બોર્ડર પર લાવીને ધકેલી આપવાની આપણામાં તાકાત છે? એ તાકાત તમારે બતાવવી પડશે. અને જ્યાં સુધી એ તાકાત નહીં બતાવો ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ કે ઇસ્કોનના પૂજારીને પકડીને કેદ કરી દેવો અને એના એડવોકેટનું મોબ લિન્ચિંગ કરવું તે બાંગ્લાદેશમાં થતું રહેશે. કેમ કે મેં જોયું છે કે અમુક સંસ્કૃતિના લોકો માત્ર એક જ ભાષા સમજતા હોય છે અને તે પેનની ભાષા.
જ્યાં સુધી એમની પર ડાયરેક્ટ એક્શન નહીં લેવાય ત્યાં સુધી એ લોકો નહીં સુધરે. તમે આર્થિક રીતે એમને પાયમાલ કરી નાખો. આર્થિક રીતે પાયમાલ કરશો તો યુએસએ જેવા દેશ. અને હિમાંશુભાઈ, હવે તો જયારે લગભગ 35 થી 40 દિવસ બાકી છે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે એક્ટિવ થાય ત્યાર પછી તો બાંગ્લાદેશનું જે નાના બધા છમકલા કરે છે એ પણ એની હિંમત નહીં રહેશે. કારણ કે હમણાં તો બાઇડન એડમિનિસ્ટ્રેશન તમે કહ્યું એમ એને જતા કહે છે કે તમે ઉશ્કેરો ભારતને, પણ એટલે લાંબો 1 મહિનાથી વધારે કે 1.5 મહિનાથી વધારે એની આ બધા છમકલા નથી ચાલવાના. આપણે એવું માનીએ છીએ અને આપણે ઈચ્છીએ કે આ વાત સાચી પૂરવા થાય. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે જોડાયા, સમય આપ્યો અમને. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.